નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણ. અને ગુજરાતી વ્યાકરણમાં મિત્રો આપણે આગળ સમાસ જોયો છે અને સમાસ આપણે પૂરા કરી દીધેલા છે. એ પ્રમાણે હવે આપણે નવા ટૉપિક તરફ જવાનું છે. અને આજનો આપણો નવો ટૉપિક છે મિત્રો, એ છે અલંકાર. અને અલંકાર તમે જાણો છો એ પ્રમાણે અલંકાર આપણને દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે. પછી એ વર્ગ 4 હોય કે વર્ગ 1 હોય, દરેકને અલંકાર ફરજિયાત પૂછવાના થાય છે મિત્રો. અને અલંકાર એક એવો ટૉપિક છે જે આપણને સરળતાથી સમજાઈ જાય તેવો છે. અને જો થોડું ધ્યાન આપીએ તો આપણને એ ટૉપિકના પૂરેપૂરા માર્ક પણ પ્રાપ્ત થઈ જાય એવું છે. તો મિત્રો, અલંકાર, સૌથી પહેલી વાત તો એ છે કે અલંકાર શું છે? તો કે અલંકાર એ મનના ભાવ મનમાં અંકિત થઈ જાય તેવું વાણીની શોભાનું એક સ્વરૂપ છે. માણસ જ્યારે બોલે છે ત્યારે એની ભાષા એવી હોય કે સામેવાળાને દુઃખ ન પહોંચે, સામેવાળાને કષ્ટ ન પહોંચે એવી જે ભાષા છે અને સામેવાળાને સાંભળવી ગમે આવી ભાષાનું નામ અલંકાર છે. મતલબ વાણીની શોભા વધારે છે. મતલબ કે જ્યારે બોલતા હોય છે ત્યારે લોકોને સાંભળવું ગમે એવી જે ભાષા છે એને અલંકૃત ભાષા કહેવાય. બીજા અર્થમાં આપણે એને અલંકાર કહીશું. મિત્રો, આવા જે અલંકાર છે એ અલંકાર વિશે આજે આપણે જોવાનું થાય છે. તો જોઈએ અલંકાર વિશે. તો અલંકાર છે એના મુખ્ય મિત્રો 2 પ્રકાર હોય છે. એના મુખ્ય 2 પ્રકાર હોય છે. એક તો આપણે જેને મુખ્ય 2 પ્રકાર હોય છે. એક તો આપણે જેને શબ્દ અલંકાર અને બીજું એને કહીશું અર્થ અલંકાર. અને શબ્દ અલંકારને આપણે જોવા હોય તો જોઈએ મિત્રો, અહીં આપણે જોઈશું શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. એના મુખ્ય 2 પ્રકાર છે. એક તો એને આપણે શબ્દ અલંકાર અને બીજું છે એ છે અર્થ અલંકાર. હવે શબ્દ અલંકાર હોય મિત્રો તો એમાં મહત્વ શેનું હોય? શબ્દનું મહત્વ હોય. અને શબ્દનું મહત્વ હોય તો સીધી વાત છે કે કોઈ શબ્દને સ્થાને આપણે એનો સમાનાર્થી શબ્દ મૂકી શકતા નથી. કારણ કે સમાનાર્થી શબ્દ મૂકો છો તો અલંકાર ફરી જાય છે. અને અલંકાર ફરી જાય એટલે કે અર્થ ફરી જાય તો અલંકાર ફરી જાય. અને અલંકાર આપણે જે કરવો છે એ થતો નથી. એટલે શબ્દમાં મહત્વ શેનું હોય છે મિત્રો? શબ્દ અલંકારનું. અને શબ્દ અલંકાર છે મિત્રો એના મુખ્ય 3 પ્રકાર હોય છે. એક તો આપણે એને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. બીજો પ્રકાર છે એ છે મિત્રો શબ્દાનુપ્રાસ કે યમક, શબ્દાનુપ્રાસ કે યમક. અને ત્રીજો પ્રકાર છે મિત્રો એ છે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. આમ એના મુખ્ય 3 પ્રકાર છે. એના તો કે શબ્દ અલંકારના. અને આની અંદર એના પેટા પ્રકાર પણ આવે છે કે અહીં પ્રાસાનુપ્રાસ છે તો એમાં પ્રાસ આંકડી પણ હોઈ શકે, આંતરપ્રાસ પણ હોઈ શકે, અંત્યાનુપ્રાસ પણ હોઈ શકે. આમ આના મુખ્ય આપણે કેટલા પ્રકાર જોવાના છે મિત્રો? તો કે આના મુખ્ય આપણે 3 પ્રકાર જોવાના છે. 3 પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર આપણી પાસે કયો છે? તો કે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. હવે સમજો કે વર્ણનો અર્થ શું થશે? તો મિત્રો વર્ણનો અર્થ થશે અક્ષર. વર્ણ મતલબ અક્ષર. અને પ્રાસ, તો પ્રાસનો અર્થ થાય જોડાવું. શું થશે? જોડાવું. વર્ણ એટલે અક્ષર અને પ્રાસ એટલે જોડાવું. અને બીજા અર્થે જોઈએ તો વર્ણ એટલે અક્ષર અને સગાઈ એટલે પણ જોડાવું. તો સીધી વ્યાખ્યા એ છે કે કોઈ પંક્તિમાં શબ્દની શરૂઆતનો કોઈ વર્ણ મિત્રો, વર્ણ યાની કે અક્ષર, મિનિમમ 2 અથવા 2 થી વધારે વાર આવશે તો આપણે એને વર્ણાનુપ્રાસ કહીશું. પણ ક્યાં આવવો જોઈએ? તો કે શબ્દની શરૂઆતનો. અને શબ્દની શરૂઆતનો એ વર્ણ યાની કે અક્ષર જો મિનિમમ 2 અથવા 2 થી વધારે વાર આવશે
તો આપણે એને કહીશું વર્ણાનુપ્રાસ. ઓકે, સમજાઈ ગયું મિત્રો કે વર્ણાનુપ્રાસ એ શું છે? તો કે વર્ણાનુપ્રાસ એટલે શબ્દની શરૂઆતનો વર્ણ. અને શબ્દની શરૂઆતનો વર્ણ છે એ 2 અથવા 2 થી વધારે વાર છે તો આપણે વર્ણાનુપ્રાસ કહીશું. આપણે મિત્રોને ઉદાહરણથી જોઈશું. તો ઉદાહરણથી જોવા જઈએ તો અહીં આપણી પાસે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈના ઉદાહરણ છે. અને ઉદાહરણ છે એ પ્રમાણે મિત્રો અહીં આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ છે કે મઘવાદિક પણ મોતે મરે તો કોણ માત્રમાં માનવી. આ પંક્તિમાં મિત્રો શબ્દની શરૂઆતનો વર્ણ છે મ, જે આપણને 2 અથવા 2 થી વધારે વાર આપ્યો છે એટલે આપણે એને વર્ણાનુપ્રાસ કહીશું. હવે મિત્રો સમજવા જેવું એ છે કે એવું જરૂરી નથી હોતું. વર્ણાનુપ્રાસમાં એવું જરૂરી નથી હોતું કે પહેલા શબ્દથી જ વર્ણ શરૂ થતો હોય, બીજા કે ત્રીજા શબ્દથી પણ વર્ણ શરૂ થતો હોય, પણ એ મિનિમમ 2 વખત આવતો હોય અને શબ્દની શરૂઆતે આવતો હોય તો એ વર્ણાનુપ્રાસ બને. જોઈએ અહીં જોઈશું છે કે નટવર નિરખ્યા નેન. તો આપણી પાસે ન અને ન છે અને એ 2 કે 2 થી વધુ વાર યાની કે 3 વખત છે એટલે એ થઈ ગયું વર્ણાનુપ્રાસ. મિત્રો વર્ણ યાની કે અક્ષર. અહીં છે મૂરખ મનમાં મોટા રે અને અજાણે ઉતરણ આણે. હવે અહીં આપણે પાછળના શબ્દ તરફ નથી જતા અને ખાલી અડધા ઉદાહરણ તરફ જઈશું. તો અડધા ઉદાહરણમાં પણ આપણો મ છે એ મિત્રો 3 કે 3 અને 2 કે 2 થી વધુ વાર આવે છે. અહીં જુઓ તો અહીં અ પણ આવે છે 2 વખત, એ પ્રમાણે થશે. પણ અહીં આપણે ખાલી અડધું જ ઉદાહરણ આપણને પૂછાય પરીક્ષામાં એવું પણ બની શકે, પણ આપણે એના માટે કોઈ સમસ્યા નથી કારણ કે આપણે ખાલી જોવાનો શબ્દની શરૂઆતનો અક્ષર. હવે જુઓ તો જાગ, જગન, જપ, તપ, તીર્થ, તેમાં સૌથી મોટો સત્સંગ. હવે જુઓ કે 3 શબ્દ છે, જાગ, જગન અને જપ. આ 3 તો છે જ, પણ પાછળમાં જઈએ તો તપ, તીર્થ ને તેમાં, તો એમાં પણ પાછો ત આવી જાય છે. આમ એ 2 શબ્દ છે, જ થી પણ થાય છે અને ત થી પણ થાય છે મિત્રો. કે લખ્યું સુના સ્થાનો સજીવન થયા, સાંભળું કંઠ જૂના. તો અહીંયા સ, શ, શ. હવે સ છે એવું જરૂર નથી કે ખાલી શું છે તો બધે શું આવવું જોઈએ, ખાલી શું હોવું જોઈએ, સ હોવું જોઈએ. પછી સ હોય, શા હોય, શું હોય, સા, એને અરે કોઈ લેવા દેવા નથી. આપણે અક્ષર પકડવાનો છે અને એ અક્ષરમાં રહેલા રસ્વઈ દીર્ઘઈ અથવા તો અ આને જોવાના થતા નથી મિત્રો. જેમ કે લખ્યું માડી, મીઠી, સ્મિત, મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી. તો અહીં આપણી પાસે 3 છે, મ અને મ છે. આ 3 થી એ બની જાય છે વર્ણાનુપ્રાસ. હવે અહીં જોઈએ તો અહીં પણ એવું છે, ખુંદી ખમે માતા પ્રથમી, વાઢી ખમે વનરાય. તો ખ અને ખ છે. અને પ્રથમીમાં ખબર પડે તમને મિત્રો? પ્રથમી એટલે પૃથ્વી, પ્રથમી એટલે પહેલું અથવા તો પ્રથમ એવો અર્થ થતો નથી. તો અહીં પૃથ્વી છે એ સહન કરે છે એવો એનો અર્થ થાય છે. એનાથી આગળ વધીએ મિત્રો તો બીજું ઉદાહરણ જોઈશું. તો આપણી પાસે બીજું ઉદાહરણ છે એ પ્રમાણે અહીં જોઈએ તો કાળી ઝીણી પોતડીથી બંધ બાંધીને બાંધેલા હતા. તો અહીં આપણી પાસે વર્ણ છે બ, બ અને બ. આવી રીતે વર્ણાનુપ્રાસ થાય. અહીં પહેલા શબ્દથી શબ્દની શરૂઆત કે વર્ણની શરૂઆત થતી નથી, અહીં વચના શબ્દથી એની શરૂઆત થાય છે. તેમ છતાં એ શબ્દની શરૂઆતનો વર્ણ હોવાથી એ બની જાય છે મિત્રો વર્ણાનુપ્રાસ. હવે અહીં જોઈશું તો ઝૂકી ઝાડના ઝુંડની ઝાડી જાજી. તો અહીં જુઓ તો જ અને જ છે એટલા માટે તે વર્ણાનુપ્રાસ એમાં બધા શબ્દમાં જ આપી દીધેલો છે. અહીં જોઈએ તો ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. તો અહીંયા ધ છે મિત્રો અને ધ છે એ 1 કે 2 થી વધુ વાર છે માટે વર્ણાનુપ્રાસ છે. અહીં જોઈએ તો કાળા કરમનો કાળો કાનો કાળું એનું નામ.
તો ક ક ક ક અને ક એટલે ત્યાં બે કે બેથી વધુ વાર થઈ ગયું છે એટલે વર્ણાનુપ્રાસ છે. અહીં જુઓ તો પંડની પેટીમાં પારસ છે પડ્યો, તો પંડની પેટીમાં પારસ છે પડ્યો તો એમાં આવશે મિત્રો પ પ ને પ એટલે થઈ ગયું વર્ણાનુપ્રાસ. અહીં જુઓ તો મુખ મલકાવે માવલડી, તો અહીંયા મ છે મિત્રો અને મ એ 3 કે 3થી વધુ વાર છે માટે આપણે એને વર્ણાનુપ્રાસ કહીશું. અહીં છે ખભે ખંતીલા ખેસ, તો ખભે ખંતીલા ખેસ એમાં શબ્દની શરૂઆતનો વર્ણ છે ખ, જે બે કે બેથી વધુ વાર છે માટે તે વર્ણાનુપ્રાસ છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો કે વર્ણાનુપ્રાસ એટલે શું? તો કે વર્ણાનુપ્રાસ એટલે શબ્દનો પ્રાસ થાય છે, એટલે સોરી અક્ષરનો પ્રાસ થાય છે ને ઈ અક્ષરો શબ્દની શરૂઆતના હોય જોઈએ ને ઈ 1થી વધારે કે 2થી વધારે છે તો તે વર્ણાનુપ્રાસ છે. ઓકે, આગળ વધીએ મિત્રો અને નવો અલંકાર જોઈએ. તો નવો અલંકાર આવશે મિત્રો, એ નવો અલંકાર છે આપણી પાસે, એ છે શબ્દાનુપ્રાસ કે યમક. એ છે શબ્દાનુપ્રાસ કે યમક. કયો છે? યમક. હવે એ જુઓ મિત્રો, પહેલાં છે ને એ 2007 પહેલાં મિત્રો ગુજરાતીમાં યમક ભણવામાં આવતું, કારણ કે ધોરણ 10માં આવતું ને અલંકાર તો આપણે જાણીએ ધોરણ 10 સુધી આવે અને એ પ્રમાણે પહેલાં યમક આવતું, પરંતુ ક્યાંક ક્યાંક યમક અને શ્લેષના ઉદાહરણો સરખા થઈ જાય છે. એટલા માટે અહીં આપણે એને નવા નામથી જોઈશું ને નવું નામ છે એનું શબ્દાનુપ્રાસ. તો સીધી વાત છે મિત્રો કે વર્ણાનુપ્રાસમાં વર્ણનો પ્રાસ થયો તો અક્ષરો જોડાયા હતા, તો અહીં નામ છે શબ્દાનુપ્રાસ. તો મિત્રો શેનો પ્રાસ થવાનો છે? તો કે શબ્દનો પ્રાસ થશે. અને શબ્દનો પ્રાસ થવો એટલે શું? તો કે શબ્દનો પ્રાસ થવો એટલે અહીં એવું હોય કે આપેલા શબ્દો જે હોય મિત્રો એ શબ્દો સરખા ન હોય. શબ્દાનુપ્રાસમાં શબ્દો સરખા નથી હોતા, પણ શબ્દોનું શું સમાન હોય છે? તો કે શબ્દોનું ઉચ્ચારણ સમાન હોય છે. અને ઉચ્ચારણ સમાન ક્યારે થાય? તો મિત્રો ઉચ્ચારણ ત્યારે સમાન થાય જ્યારે આપેલા શબ્દોના છેલ્લા અક્ષરો સમાન હોય, અને છેલ્લા અક્ષરો સમાન હોય મિત્રો તો જ એનું ઉચ્ચારણ સમાન થાય. અને ઉચ્ચારણ સમાન થાય તો મિત્રો શું થઈ જાય? તો કે શબ્દાનુપ્રાસ થાય. તો તમારે ખાલી એવું યાદ રાખવાનું છે કે અહીં ઉચ્ચારણ સમાન હોય છે, અને ઉચ્ચારણ સમાન હોય તો શું કહેવાશે? શબ્દાનુપ્રાસ કહેવાશે. તો મિત્રો એને આપણે એના ઉદાહરણથી જોઈએ. તો અહીં ઉદાહરણ છે અને ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે અહીં છે નહીં વૃક્ષ, નહીં વેલ, નહીં પાન, નહીં ફૂલે, નહીં નેત્ર. તો અહીં જે પ્રાસ થાય છે મિત્રો એ પ્રમાણે અહીં નહીં, 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 નહીં આના છેલ્લા અક્ષરો કેવા છે? સમાન છે. અને માટે ત્યાં પ્રાસ થાય નહીં વૃક્ષ, નહીં વેલ, નહીં પાને, નહીં ફૂલે, નહીં નેત્ર. આમ એ શબ્દો ઉચ્ચારણમાં સમાન છે, બોલવામાં સમાન છે, માટે ત્યાં શબ્દનો પ્રાસ થયો કહેવાય છે અને એ શબ્દનું પ્રાસ બની જાય છે. અહીં જુઓ તો કે નહીં બીજ, કણે કણ અતિ અમૂલ્ય. તો એ આખી લાઈન છે મિત્રો. નહીં અહીં ફરીથી પણ એક નહીં છે, એ ટૂંકમાં એ અધૂરી લાઈન છે. ઓકે, હવે અહીં જુઓ તો સુખથી સુખ, દુઃખથી દુઃખ, સુખથી સુખ, દુઃખથી દુઃખ. આમ અહીં બે શબ્દો છે એ બે સરખા ઉચ્ચારણ પામે છે, કારણ કે બે સરખા છે, સુખ સુખ અને દુઃખ દુઃખ. આવી રીતે અહીંયા બે શબ્દનો પ્રાસ થઈ ગયો છે, કારણ કે બે શબ્દો સરખા છે અને બે શબ્દો સરખા હોય ત્યારે આપણે એને શબ્દાનુપ્રાસ એટલા માટે કહીશું, કારણ કે મેં કહ્યું ને તમને
કે એનું ઉચ્ચારણ કેવું થાય છે, તો કે એનું ઉચ્ચારણ સમાન થાય છે માટે. ઓકે, હવે જુઓ કે સતી, ખેદ, હતી, જ્યોતિ, વદને, વધતો, જતો. હવે સતી, હતી અને જ્યોતિ મિત્રો, અહીં 3 શબ્દો સરખા છે. એ શબ્દો સરખા નથી, એ શબ્દોના છેલ્લા અક્ષરો સમાન છે એટલે એનું ઉચ્ચારણ સમાન થાય છે, સતી, હતી અને જ્યોતિ. આમ સતી, હતી અને જ્યોતિ શબ્દો સરખા નથી, ઉચ્ચારણ સમાન કરે છે માટે એ શબ્દાનુપ્રાસ છે. હવે અહીં જુઓ કે જાંબાળા, ખોપાળા, તગડી, ભળી ને ભાવનગર. તો મિત્રો અહીં 2 શબ્દનો પ્રાસ થશે, જાંબાળા, ખોપાળા, તગડી, ભળી, કારણ કે એના છેલ્લા અક્ષરો કેવા છે મિત્રો, તો કે સમાન છે. અને સમાન છે માટે એનું ઉચ્ચારણ સમાન થાય છે. અને ઉચ્ચારણ સમાન થાય તો આપણે એને કહીશું શબ્દાનુપ્રાસ, કારણ કે ત્યાં શબ્દનો પ્રાસ થાય છે. ઓકે, ચાલો, તો મિત્રો સમજાઈ ગયું હશે તમને. હવે એનાથી આગળ વધીએ તો આગળ આપણે જોઈશું નવો અલંકાર અને એ છે અંત્યાનુપ્રાસ. જો હવે આપણો નેક્સ્ટ અલંકાર છે મિત્રો અંત્યાનુપ્રાસ. અને અંત્યાનુપ્રાસ હોય તો મિત્રો થોડી વાર પહેલાં આપણે શબ્દ સમજેલા છીએ પ્રાસ. શું સમજ્યા છે? પ્રાસ. અને પ્રાસનો આપણે મિત્રો અર્થ કર્યો હતો, અને પ્રાસનો આપણે અર્થ કર્યો હતો જોડાવું. મિત્રો જો આપણે પ્રાસ જોયું અને પ્રાસનો અર્થ કર્યો જોડાવું. તો સમજો કે અહીં શબ્દ વાપર્યો છે અંત્યાનુપ્રાસ. મતલબ કે કોઈ 2 લાઈન છે, એ લાઈનનો અંત્યનો અક્ષર શું થશે, તો કે પ્રાસ થશે. મતલબ કે જોડાશે ત્યારે આપણે એને શું કહીશું? અંત્યાનુપ્રાસ. તો 2 લાઈન આપેલી છે અને એ 2 લાઈનના બેના છેલ્લા અક્ષરો સમાન છે મિત્રો, તો એ બનશે અંત્યાનુપ્રાસ. કારણ કે નામ પ્રમાણે ક્યાં પ્રાસ કરશે, તો કે અંતે પ્રાસ કરશે. ઓકે, જોઈએ કેવી રીતે થાય છે મિત્રો. તો એને પણ જોઈ લીધા આપણે કેવી રીતે થશે. તો જુઓ અહીં છે ધન વૃંદાવન, ધન એ લીલા, ધન એ વ્રજવાસી રે, અષ્ટસિદ્ધિ આંગણીએ રે ઊભી, મુક્તિ છે એની દાસી રે. તો મિત્રો અહીં જે અંડરલાઈન કરેલી છે એવા 2 શબ્દ વાસી અને દાસી, એમાંનો છેલ્લો અક્ષર છે મિત્રો, એ છેલ્લો અક્ષર પ્રાસ થશે. આમ 2 શબ્દો પ્રાસ કરશે. અંતે 2 લાઈન હોય, અંત્યાનુપ્રાસમાં મિત્રો 2 જ લાઈન હોય, અને એ પ્રમાણે 2 શબ્દો અંતે લાઈન કરશે તો અંતે પ્રાસ કરશે તો અંત્યાનુપ્રાસ. અહીં નહીં વૃક્ષ, નહીં વેલ, નહીં પાને, નહીં ફૂલે, નહીં નેત્ર, નહીં બીજ, નહીં કણે કણ અતિ અમૂલ્ય. તો અહીં છે છેલ્લે લે. અને છેલ્લે લે આવ્યું છે એટલા માટે અહીંયા 2 શબ્દ અંતે જોડાયા છે માટે તે અંત્યાનુપ્રાસ છે મિત્રો. હવે જુઓ કંઈ એક લાઈન આપી છે, દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. હવે આ લાઈન મિત્રો આપણને સીધી આપેલી છે. કારણ શું છે, તો કે ઘણા બધા પરીક્ષકો લાઈન બચાવવા માટે આપણને 2 લાઈનની જગ્યાએ એક જ લાઈન આપે, અને એક લાઈન હોય તો આપણને સીધી દેખાતી લાઈનમાં એવું લાગે કે અહીં તો વચ્ચે અને અંતે પ્રાસ થયો છે, પણ અહીં વચ્ચે અને અંતે પ્રાસ નથી, પણ એ લાઈન સીધી છે. એટલા માટે આપણને એવું દેખાય છે. પણ આ જ લાઈનને જો આપણે નીચે લઈ લઈએ તો પ્રાસ થઈ જશે અંતે. માટે સીધી લાઈનમાં પણ આવી રીતે વચ્ચે અલ્પવિરામ આપેલું હોય છે ત્યારે એ પણ શું બની જાય છે મિત્રો? અંત્યાનુપ્રાસ. અહીં લખ્યું છે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, એમાં છેલ્લો અક્ષર છે રી. અને ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી, એમાં છેલ્લો અક્ષર આવી ગયો રી.
આમ છેલ્લા અક્ષરો ત્યાં પ્રાસ કરશે બે લાઈનના, માટે તે અંત્યાનુપ્રાસ છે. હવે જુઓ કે ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ, તો એમાં છે ખ. અને ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં, ફૂટી એને રૂવે રૂવે આંખ. તો છેલ્લા અક્ષરો ક્યાં મળ્યા? બે ખ મળ્યા છે. અને છેલ્લા બે ખ મળ્યા, માટે ત્યાં બે લાઈનના અક્ષરોનો છેલ્લે પ્રાસ થવાનો છે, માટે તે મિત્રો અંત્યાનુપ્રાસ છે. ઓકે, એના બીજા ઉદાહરણ જોઈએ મિત્રો. તો બીજા ઉદાહરણમાં જઈશું તો અહીં લખ્યું છે, અતિ ભલો નહીં બોલવું, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલો નહીં વરસવું, અતિ ભલી નહીં ધૂપ. અહીં આપણે બે લાઈનનો છેલ્લો અક્ષર કયો આવે છે? પ. અને બે લાઈનના છેલ્લા પ પ્રાસ કરે છે, માટે તે અંત્યાનુપ્રાસ છે, કારણ કે બે અંતે જોડાશે. આવું કહ્યું ત્યાં શીરસૂળ ચાલ્યું, એમાં છેલ્લો છે લ્યું. એમ રહ્યું નહીં મસ્તક મત ઝાલ્યું, તો અહીં પણ લ્યું છે. આમ છેલ્લા બે અક્ષરો પ્રાસ કરી ગયા છે, છેલ્લા બે અક્ષરો જોડાઈ ગયા છે, માટે અંત્યાનુપ્રાસ છે. અહીં છે દેહ પર તીડા ઉજરણા નહોરના, છેલ્લો અક્ષર છે ના, થીજી રહ્યા છે આજ ઠંડા પહોરના. અહીં પણ બે ના છે અને બે ના અંતે જોડાયા છે, માટે મિત્રો અંત્યાનુપ્રાસ છે. અહીં છે નહીં શકું હાય બચાવી કોઈને, તો છેલ્લો શબ્દ છે ઈને. અને અશક્ત જેવો રહું બેસી રોઈને, તો અહીં પણ ઈને છે. આમ છેલ્લા બે અક્ષરો, છેલ્લા બે શબ્દો ઈને પ્રાસ કરી જાય છે, એટલે આપણે એને અંત્યાનુપ્રાસ કહીશું. એમ તો તારા નેણ બિલોરી, વેણથી વધુ બોલકા ગોરી. આમ છેલ્લા બે અક્ષરો ત્યાં રી છે, એ પ્રાસ કરે છે, માટે તે અંત્યાનુપ્રાસ છે. મિત્રો ખ્યાલ આવી ગયો છે? ઓકે, એકદમ સહેલું છે, પણ ઉદાહરણ આપણે એટલા માટે જોઈએ છે કારણ કે આ બધા ઉદાહરણો એ તમારી ટેક્સ્ટ બુકના છે, મતલબ તમે જે ભણેલા છો એ પુસ્તકના, અને આપણને એમાંથી પૂછાય છે, એટલા માટે આપણે એની ચર્ચા કરીએ. જો અહીં પણ હજી એના ઉદાહરણ છે આપણી પાસે, કે ધન જોબન ને ઠાકરી તે ઉપર અવિવેક, એમાં પહેલો શબ્દ છેલ્લો શબ્દ છે ક. તે ચારે ભેગા થયા અનર્થ કરે અનેક, તો ત્યાં પણ ક છે. આમ છેલ્લા અક્ષરના બે અક્ષરો મળી જાય છે, છેલ્લી બે લાઈનના છેલ્લા બે અક્ષરો મળી જાય છે, માટે અંત્યાનુપ્રાસ છે. માટી થકી કંચન જડે, પથ્થર વિશે રત્નો મળે, એમાં અળ છે. અને હા તમે માનવ દેહથી દેહ અપાર, આખર જળ હળે, એમાં પણ અંતે અળે છે. આમ છેલ્લા બે લાઈનના અક્ષર અળ છે, અને એ બે પ્રાસ કરે છે, માટે તે અંત્યાનુપ્રાસ છે. મિત્રો હજી થોડી વાર પહેલાં આપણે તમને એવું સમજાવ્યું કે ઘણી વખત ઘણા બધા પરીક્ષકો પોતે એકાદી લાઈન બચાવવા માટે ક્યારેક આપણને સીધી લાઈન આપે છે, અને સીધી લાઈન આપે છે ત્યારે આપણે જો વચ્ચે અલ્પવિરામ આવ્યું છે અને અલ્પવિરામનો છેલ્લો અક્ષર અને અહીંના પૂર્ણ વિરામનો છેલ્લો અક્ષર બે સરખા છે, તો આપણે એને અંત્યાનુપ્રાસ જ કહીશું. અહીં લખ્યું છે જ્યાં ન પહોંચે જગ ત્યાં પહોંચે લાગવગ છે, તો છેલ્લા અક્ષર છે ગ, એટલે આપણે એને અંત્યાનુપ્રાસ કહીશું. મિત્રો અહીં પણ એવું છે, લાગવગ તારા લાંબા પગ, એમાં ગ, અને ચલાવી જાણે તે જીતે જગ. અહીં પણ એવું છે, સીધી લાઈન છે, પણ સીધી લાઈન હોવા છતાં વચ્ચે અલ્પવિરામે જે શબ્દ આવે છે, જે અક્ષર આવે છે, એ જ પાછો પૂર્ણ વિરામે પાછો આવે છે, માટે ત્યાં એ અંત્યાનુપ્રાસ બની જશે. ચાલો જગ જીતવા જંગ બ્યુગલો વાગે, અને યા હોમ કરીને પડો ફતે છે આગે. અહીં બે લાઈનના છેલ્લા અક્ષર ગ છે,
માટે તે અંત્યાનુપ્રાસ બનશે. ઓકે મિત્રો, આગળ વધીએ તો આપણી પાસે હજી એક્સ્ટ્રા ઉદાહરણો છે, અને જે ઉદાહરણો મેં કહ્યું એમ આપણને આપણા પાઠ્યપુસ્તક પ્રમાણેના છે, એટલે આગળના ભવિષ્યમાં પૂછાય ત્યારે કામમાં આવશે. તો કાળી ધોળી રાતી ગાય પીએ પાણીને ચરવા જાય. તો ય છે, સીધી લાઈન છે, પણ વચ્ચે અલ્પવિરામે ય આવી જાય છે. એ જ ય પાછો છેલ્લે પૂર્ણ વિરામે આવે છે. કે જેની જશોદા માં વલડી, તો અહીંથી આપણે શરૂ કરીએ તો વલડી, એવી રીતે ચરાવે ગોકુળ ગા વલડી. તો અહીં છેલ્લા 3 અક્ષરોનો પ્રાસ થઈ જાય છે, અને 3 અક્ષરનો પ્રાસ થઈ જાય છે, માટે એ અંત્યાનુપ્રાસ છે. કે વાયુને નળિયું ખસ્યું, એમાં સ્યું, અને એ દેખીને કૂતરું ભસ્યું. તો અહીં પણ સ્યું. આમ એ લાઈન સીધી છે. થોડી વાર આપણે સમજાવ્યું હતું મિત્રો, પણ યાદ રાખવું પડશે તમારે, કારણ કે પરીક્ષક આપણી સાથે આવું ઘણું બધું કરી શકે કે આપણે વિચારવું હોય એ પ્રમાણે ન હોય. કે ઊંડો કૂવોને ફાટી બોક, શીખું સાંભળું સર્વે ફોક. તો ત્યાં પણ છેલ્લો અક્ષર મળી જાય છે મિત્રો, એટલે અંત્યાનુપ્રાસ છે. અહીં જોઈએ કે થાકી જવાનું કાયમ તલવાર તાણી, અને ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. તો અહીંયા પણ 2 શબ્દ છે, હણીનો પ્રાસ થઈ ગયો છે, માટે અંત્યાનુપ્રાસ છે. ઓકે મિત્રો, તો યાદ રાખો કે સીધી લાઈનમાં વચ્ચે અલ્પવિરામ આવે છે, અને અલ્પવિરામ પહેલાંનો છેલ્લો શબ્દ અને પૂર્ણ વિરામનો છેલ્લો શબ્દ છે, એ 2 ભેગા થઈ જાય છે, તો પણ એ અંત્યાનુપ્રાસ છે. અને 2 લાઈન છે તો કોઈ સવાલ જ નથી, છેલ્લો અક્ષર 2 ભેગા થાય તો એ અંત્યાનુપ્રાસ છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. મિત્રો, તો નેક્સ્ટ આપણે જોઈશું પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. એ સમજો કે પ્રાસ સાંકળી, મિત્રો તમને સાંકળનો અર્થ આવડતો જશે ને? તો કે હા, સાંકળનો અર્થ આવડે. સાંકળ હોય તો સાંકળ એટલે જોડવું. સાંકળની શું થાય? 2 કડીઓ જોડાય, અને 2 કડીઓ જોડાય તો શું થાય? સાંકળ બને. માની લો કે આમ આ એક કડી છે ને એની સાથે આ બીજી કડી જોડાય તો એ થશે સાંકળ, એમાં ત્રીજી જોડાય, એમાં ચોથી જોડાય, આવી રીતે એક સાંકળ બનશે. તો આપણે એને કહીશું પ્રાસ સાંકળી. તો મિત્રો આવી રીતે શું બનાવી દે છે? સાંકળ બનાવશે, અને સાંકળ બનાવશે તો આપણે એને કહીશું પ્રાસ સાંકળી. મિત્રો, એને આપણે એના ઉદાહરણથી જોઈએ તો સીધી વાત છે કે અહીં આપણી પાસે એના અલંકાર છે એ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. તો વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. તો અહીં પ્રાસ થાય છે જે અને તે, અહીં પણ જે અને તે. આમ 2 શબ્દ વચ્ચે જોડાઈને એક સાંકળ બનાવી નાખી છે, માટે આપણે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ કહીશું. કે આરે કિનારે ગાતો, જાતો સામે તીર. તો ગાતો અને જાતો આવા 2 શબ્દ વચ્ચે જોડાઈને એક સાંકળ બની નાખી મિત્રો, માટે પ્રાસ સાંકળી છે. જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી. તો જગદીશ અને શીશ આમ 2 શબ્દ વચ્ચે જોડાઈને સાંકળ બની, માટે પ્રાસ સાંકળી છે. ઘરે પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ શંખ ને મૃદંગ. તો ગાતા અને વાતા એવા 2 શબ્દ વચ્ચે જોડાઈને એક સાંકળ બનાવી, માટે તે પ્રાસ સાંકળી છે. પ્રેમ પદાર્થ પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. તો પામી અને વામી એવા 2 શબ્દ વચ્ચે જોડાઈને એક સાંકળ બની છે મિત્રો, એટલે પ્રાસ સાંકળી છે અથવા આંતરપ્રાસ છે. તેરે કારણ જોગન હોઉગી, કરુંગી ભગવો વેશ. તો અહીંયા હોઉંગી અને કરુંગી એવા 2 શબ્દ વચ્ચે પ્રાસ કરી અને તે થઈ જાય છે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? તો અહીં આપણા શબ્દ અલંકાર પૂરા થયા,
અને શબ્દ અલંકારના મુખ્ય 3 પ્રકાર આપણે જોયા છે: વર્ણાનુપ્રાસ કે વર્ણસગાય, શબ્દાનુપ્રાસ કે યમક, કે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. એમાં વર્ણાનુપ્રાસ એટલે શબ્દની શરૂઆતનો વર્ણ 2 કે 2 થી વધુ વાર આવે છે તો એ વર્ણાનુપ્રાસ છે. શબ્દાનુપ્રાસ હોય તો શબ્દોના ઉચ્ચારણ સમાન હોય છે. શબ્દોના ઉચ્ચારણ ત્યારે સમાન થાય છે જ્યારે આપેલા શબ્દના છેલ્લા અક્ષરો સમાન હોય છે. ત્યારબાદ આપણે જોયું અંત્યાનુપ્રાસ. અને અંત્યાનુપ્રાસ હોય તો 2 શબ્દ અંતે જોડાય છે માટે અંત્યાનુપ્રાસ છે. પ્રાસ સાંકળી છે. પ્રાસ સાંકળી હોય તો મિત્રો 2 શબ્દ વચ્ચે જોડાઈને સાંકળ બનાવશે, અથવા તો 2 શબ્દ વચ્ચે જોડાય તો એને આંતર કહેવાય છે, માટે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. ચાલો મિત્રો, હવે આપણે જોવાના છે અર્થાલંકાર. શું જોઈશું? અર્થાલંકાર. અને અર્થાલંકારને જાણવો હોય તો મિત્રો સમજો કે અર્થાલંકારમાં અર્થનું મહત્વ હોય છે. અર્થાલંકારમાં અર્થનું મહત્વ હોય છે, માટે કોઈ શબ્દની જગ્યાએ આપણે એનો સમાનાર્થી શબ્દ મૂકીએ છીએ તો અર્થમાં કશો ફરક પડતો નથી, અથવા તો અલંકારમાં કશો ફરક પડતો નથી, કારણ કે આપણે એને શબ્દથી નહીં પરંતુ અર્થથી જોવાના હોય છે. ઓકે મિત્રો, સમજાય છે? ઓકે, હવે અર્થ અલંકાર છે ને, એમાં તમને ક્યારેક ક્યારેક વ્યાખ્યામાંથી પણ પ્રશ્ન પૂછે છે. અને વ્યાખ્યામાંથી પ્રશ્ન પૂછે મિત્રો તો વ્યાખ્યાના શબ્દો આવડવા જરૂરી છે. અને એના 2 શબ્દથી એની વ્યાખ્યા ચાલશે. એક તો છે ઉપમેય અને બીજું છે એ છે ઉપમાન. ઉપમેય અને ઉપમાન. ઉપમેય એટલે મિત્રો, ઉપમેય એટલે જેની આપણે સરખામણી કરશું તે ઉપમેય છે. અને ઉપમાન એટલે આપણે જેની સાથે સરખામણી કરશું તે ઉપમાન છે. આમ આ 2 શબ્દથી આપણી 8 અલંકારની વ્યાખ્યા ચાલશે. અને મિત્રો, અર્થાલંકારના 8 પ્રકાર છે: ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અનન્વય, શ્લેષ, વ્યાસ, સ્તુતિ અને સદિવારોપણ. એ આપણે જોવાના છે. તો સૌથી પહેલાં આપણે પહેલો અલંકાર જોઈશું, અને પહેલો અલંકાર છે એ છે ઉપમા અલંકાર. હવે ઉપમા અલંકાર હોય મિત્રો તો સીધી વાત એવી છે કે ઉપમેય અને ઉપમાન આ 2ની સમાનતા હોય છે. અને આ 2ની સમાનતા થાય તો ઉપમા અલંકાર બને છે. પરંતુ ઘણી વખત એવું બને કે ઘણા બધા ઉદાહરણો આપણને 2 સમાનતા કરે છે એવું ન સમજાય, ત્યારે એમાં આપણે ઉપમા દર્શક જોવા પડે છે. અને ઉપમા દર્શક હોય મિત્રો જેવા, જેવી, જેવો, સો, સી, સા, સમા, સમી, સમો, સરખા, સરખી, સરખું, સમોડું, માફક, પેઠે અને તુલ્ય. આવા શબ્દોથી મિત્રો સરખામણી કરવામાં આવતી હોય છે. માટે જ્યારે કોઈ ઉદાહરણ નથી સમજાતું ત્યારે આપણે શું કરવાનું છે તો કે ઉપમા દર્શકથી આપણે એને જોવાનું છે. તો જોઈએ અહીં કોની સાથે સરખામણી થાય છે. તો કે અહીં લખ્યું છે કે રાજા સિંહ જેવો છે. તો રાજાને સિંહ સાથે સરખાયું કેવા શબ્દથી? તો કે જેવો શબ્દથી. આ જેવો એ ઉપમા દર્શક છે. કે માધુરીનું મુખ ચંદ્ર જેવું છે, તો મુખને ચંદ્ર સાથે સરખાયું કયા શબ્દથી મિત્રો? તો કે જેવું શબ્દથી. પ્રિયાનું મુખ ચંદ્ર સમૂહ છે, તો અહીંયા પ્રિયાના મુખને ચંદ્ર સાથે કયા શબ્દથી મિત્રો? તો કે સમૂહ. સમૂહ એટલે સમાન, સરખું છે. તો એ લખ્યું સામળ કહે બીજા બાપડા, પહાણ સરીખા પારખ્યા. તો સામળના મતે બીજા જે છે બાપડા છે,
પહાણ જેવા છે. કયા શબ્દ સરખાવ્યું છે? તો કે સરીખા. સરીખા એટલે પથ્થર જેવા, જળ, લાચાર. શામળના મતે જે વિદ્યા ગ્રહણ નથી કરતો એ બાપડો છે, જળ છે, પથ્થર જેવો છે, લાચાર છે, એવું એ કહેવા માગે છે. અહીં લખ્યું શિશુ સમાન ગણી સહદેવને. તો મિત્રો આ સહદેવ ઉપમેય છે અને શિશુ એ ઉપમાન છે. તો સહદેવને શિશુ સાથે સમાળવાની કે સરખામણી કરી છે કયા શબ્દથી? તો કે સમાન શબ્દથી એની સરખામણી કરવામાં આવી છે. અહીં જુઓ તો વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. તો વજ્જર મતલબ વજ્ર અને કોટ, કોટ એટલે કિલ્લો, ગઢ હોય મિત્રો કિલ્લો, દુર્ગ પણ કહેવાય. તો ગઢને મતલબ કે કોટને જે કિલ્લો હોય એ કિલ્લાને વજ્ર સાથે સરખાવેલું છે. અને કયા શબ્દથી? તો કે શબ્દ વાપર્યો છે સમાણા. સમાણા શબ્દથી એની સરખામણી કરી છે. અને મોતી અમારી કૂતરી હતી. મોતી અમારી કૂતરી હતી અને મોતી જેવી સફેદ તેવી સુંદર સુવાળી. તો આ મોતી કૂતરી છે, એ મોતી કૂતરીને આ મોતી કૂતરી છે અને મોતી કૂતરીને મોતી સાથે સરખાવી છે. કયા શબ્દથી? જેવી શબ્દથી કે મોતી જેવી જ તે સફેદ હતી અને મોતી જેવી જ તે સુંદર પણ હતી ને મોતી જેવી તે સુંવાળી પણ હતી. આમ જેવી શબ્દથી મોતી કૂતરીને મોતી સાથે સરખાવવામાં આવેલી છે. તો પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું. તો મિત્રો આ પગલાને ઊંટના પગલા સાથે કેવું છે? જેવું શબ્દથી સરખાયું કે એનું પગલું કેવું હતું? તો કે ઊંટના પગલા જેવું હતું. અહીં લખ્યું કે અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી જગારા મારે. તો મિત્રો આંખોને દીવા સાથે કયા શબ્દથી? તો કે જેવી શબ્દથી સરખાવવામાં આવ્યું છે કે આંખો દીવા જેવી છે અને આંખોને દીવા સાથે જેવી શબ્દ સરખાવ્યું. અને ડોસો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. તો ડોહો છે એને સોટા સાથે સરખાવ્યું છે. કયા શબ્દથી? તો કે જેમ શબ્દથી સરખાવ્યું. ડોસાને સોટા સાથે જેમ શબ્દથી સરખાવવામાં આવ્યું છે. આમ ડોસો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. અને પોતે જ રચેલી માયામાં બદ્ધ થતા આત્મતત્વ પેઠે મારા ઘડિયા ટાઈમ ટેબલમાં હું બંધાવું છું. તો ટાઈમ ટેબલને આત્મતત્વ સાથે પેઠે શબ્દથી સરખાવેલું છે. આત્મતત્વ સાથે પેઠે શબ્દથી સરખાવ્યું છે. ટાઈમ ટેબલમાં જેવી રીતે માણસ સમયમાં બંધાઈ જાય છે એમ માણસ પોતે બંધાય છે ત્યારે એને એમ લાગે છે કે હું પોતે બંધાઈ ગયો છું. ઓકે મિત્રો, તો અહીં બીજા ઉદાહરણ જોઈશું આપણે. તો કે શરૂઆતમાં એ લોકો પીળા ચટ્ટા વાઘ જેવા લાગતા. તો એ લોકોને વાઘ સાથે સરખાવ્યું છે. કેવા શબ્દથી મિત્રો? તો કે જેવા શબ્દથી એની સરખામણી થઈ છે કે એ લોકોને શરૂઆતમાં જુઓ તો એ કેવા લાગશે મિત્રો? વાઘ જેવા લાગશે. અહીં લખ્યું કે રોજ સવારે વન વાદળી ધુમાડાથી ભરાઈ જાય અને દૂરથી એ બધું રહસ્ય ઘેરા પરિમૂલક જેવું લાગે. તો આ વનને મિત્રો વનને પરિમૂલક સાથે સરખાયું છે. કયા શબ્દથી? તો કે જેવું શબ્દથી સરખાયું છે. તો કે એ વૃક્ષની ડાળીઓ માત્ર જાળીઓ જેવી. તો વૃક્ષની ડાળીઓને જાળીઓ સાથે કયા શબ્દથી? જેવી શબ્દથી મિત્રો સરખાવી દીધું છે. કે મહુડા ઓછા બોલા પણ કામના માણસ જેવા છે.
તો મહુડાને ઓછા બોલા કામના માણસ સાથે સરખાવવામાં આવેલા છે. મહુડાને માણસ સાથે કયા શબ્દથી મિત્રો? જેવા શબ્દથી. પણ કેવા માણસ? તો કે બોલે ઓછું, કામ કરે વધુ, એવા માણસ સાથે. કે કટોરી જેવા રાતા ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરતા હસ્યા કરે છે. તો રાતા ફૂલોને કટોરી સાથે જેવા શબ્દથી સરખાવેલું છે. રાતા ફૂલો મતલબ લાલ ફૂલને કટોરી યાની કે પ્યાલી સાથે સરખાવ્યું જેવા શબ્દથી. મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. તો મહુડાને યોગી સાથે મિત્રો જેવા શબ્દથી સરખાવ્યું છે. અહીં મહુડાને યોગી જેવા કહીને ત્યાં એની સરખામણી કરી છે કે એના પાંદડા બધા જ પીળા થઈ જાય અને અદ્દલ સાચુકલા સોના જેવા. તો મિત્રો પાંદડાને સોના સાથે જેવા શબ્દથી સરખાવેલું છે. પાન પીળા થઈ જાય એટલે સોનાના જેવા પીળા લાગે એવું ત્યાં દર્શાવેલું છે. અને એ ફૂલોની શીતળતા મારી આંખોને જળ છાલકથી સ્પર્શે છે. તો ફૂલોની શીતળતાને આંખોને જળ છાલક છે. તો ફૂલોની શીતળતાને જળની છાલક સાથે શ્રી શબ્દથી સરખાવવામાં આવ્યું છે. અને છાલક એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે ચહેરા પર અથવા તો વરસાદની જે જડી આવે છે એને છાલક કહેવાય. ખરેખર તો આપણે સૂકા પાંદડા જેવા ખડિયા કરીએ છીએ. તોય લેખકે પોતાની જાતને સૂકા પાંદડા સાથે જેવા શબ્દથી સરખાવેલું છે. આમ પોતાની જાતને સૂકા પાંદડા સાથે જેવા શબ્દ સરખાવે છે. અહીં જોયું આપણે મિત્રો, આ રાત્રે જુઓ તો બે આંખો દિવસ. તમે તો સાવ મને નોંધારી છોડીને આમ સાવ સુનમુન સાધુ જેવા બની ગયા. તો અહીં નાયિકા પોતાના પતિને સાધુ સાથે સરખાવે છે. કેવા શબ્દથી? તો મિત્રો જેવા શબ્દથી સરખાવે છે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો આગળ વધીએ. તો આગળના ઉદાહરણ છે કે એના લાંબા કાળા વાળ સૂર સરિતાના જલ સમા. તો લાંબા કાળા વાળને સૂર સરિતા સાથે સમા શબ્દથી સરખાવેલું છે મિત્રો. સમા શબ્દથી. અને તેના શંકર વિશાળ ખભા. તો શંકરના ખભા સાથેના ખભાને સરખાવ્યું છે સા શબ્દથી. શંકરના એની ભગવાન શિવના ખભા જેવા ખભાને શા શબ્દથી સરખાવેલું છે ને પથરાઈ રહ્યા હતા. ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરની ફણાની માફક એની ભરેલી લાંબી ડોક લાગતી હતી. તો ફણીધરની ફણાની સાથે લાંબી ડોકને માફક શબ્દથી સરખાવેલું છે મિત્રો. કે એની લાંબી ડોક કેવી હતી? તો કે ફણીધરની ફણાની માફક લાંબી હતી. તો એ માફક શબ્દથી સરખાવ્યું છે. આગળ આવેલા વિશાળ છાતીના સંગે મરમર ચોસા જેવો સ્પષ્ટ સ્નાયુવાળા વિભાગો વક્ષત્રાણની ગરજ સારતા હતા. તો એની વિશાળ છાતી છે, એ વિશાળ છાતીને સંગે મરમર સાથે જેવો શબ્દથી સરખાવેલું છે. તો એ વિશાળ છાતીને સંગે મરમર મતલબ આરસ પહાણ જે છે, આરસ પહાણ જેવી એની એ ધવલ છાતી સાથે એને સરખાવેલું છે. ધીમે ધીમે ડગ ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક. તો અહીં ધીમે ધીમે ચાલતી ચાલને ગજેન્દ્રની ચાલ સાથે માફક શબ્દથી સરખાયું છે. તો કે એની ચાલ કેવી હતી? તો કોઈ નશામાં ચૂર
ગજેન્દ્ર મતલબ હાથી જઈ રહ્યો હોય એવી એની ચાલ હતી. પણ બળતા અંગારા સમી આંખો એણે સ્થિર કરી, તો આંખોને બળતા અંગારા સાથે સમી શબ્દથી સરખાયું છે કે સમી શબ્દથી કહેવા માગે છે કે એની આંખો બળતા અંગારા જેવી હતી. અને વિશાળ ભાલની સ્ફટિકસી નિર્મળતા, તો ભાલ એટલે કપાળ મિત્રો, ભાલને સ્ફટિક સાથે સી શબ્દથી સરખાયું છે. હોઠોએ હાસ્ય કરી છોડેલી સરસમી સ્નેહતા, તોય હાસ્યને પણ મિત્રો સર એટલે બાણ, બાણ સાથે સરખાયું છે. કયા શબ્દથી? સ્નેહભરી. અને શમી શબ્દથી સરખાવેલું છે. ઓકે, તો આવી રીતે અહીં આપણે જોયું કે કોને કોની સાથે સરખાવે છે. હજી પણ એના ઉદાહરણો છે મિત્રો, વ્યવસ્થિત જોઈ લે, કારણ કે આપણને પરીક્ષામાં પૂછાશે. તો ધરતી ઉપર કોઈક વરદાનની જેમ ચાંદની ઉતરી રહી હતી. તો ચાંદનીને મિત્રો વરદાનની સાથે જેમ શબ્દથી સરખાવેલું છે. દેવ નદી ઘાયલ વાઘણ જેવી શોર અને ગર્જન સાથે રુદ્રકુંડમાં ખાબકે છે. તો દેવ નદીને ઘાયલ વાઘણ સાથે મિત્રો જેવી શબ્દથી સરખાવી દીધું છે. આમ દેવ નદીને ઘાયલ વાઘણ જેવી કહી છે. પૃથ્વીના પટ પર ઉભેલા વૃક્ષો વિશાળ શતરંજ ફલક પર મુકાયેલા પ્યાદા જેવા લાગે છે. તો વૃક્ષોને મિત્રો પ્યાદા સાથે જેવા શબ્દથી સરખાવી દીધેલું છે. કોઈ ગમ્મર ઘટ વડલા જેવા, કોઈ પડછંદ વીર જેવા, કોઈ અચાનક ફૂટેલા પીળા ફુવારા જેવા આ વૃક્ષો. તો આ વૃક્ષો જે છે મિત્રો, એ વૃક્ષોને ગમ્મર ઘટ વડલા સાથે, પડછંદ વીર સાથે અને અચાનક ફૂટેલા પીળા ફુવારા સાથે જેવા જેવા શબ્દથી મિત્રો સરખાવેલું છે. ઘાટીલી પાની પર રચેલા ધરડી ધ્રુજાવતા બે પગો સ્તંભની માફક કમરના મથાળા પર ઉપલા શરીરને ધાર્યા હતા. તો મિત્રો અહીં પગને સ્તંભની સાથે કયા શબ્દથી? તો કે માફક શબ્દથી સરખાવેલું છે. અને માટે એ બની જાય છે મિત્રો ઉપમા અલંકાર. ઓકે, તો આગળ વધીએ. તો અહીં મિત્રો ઉપમા અલંકાર પૂરો થયો છે અને આપણે અહીં આપણા લેક્ચરની પણ પૂર્ણાહુતિ કરીશું. મિત્રો નેક્સ્ટ પીરિયડે મળશું ત્યારે ફરી પાછા જે બાકીના અલંકારો છે તેની સાથે મળીશું. અને મિત્રો આજના લેક્ચરમાં જે પણ ભણાવ્યું છે અથવા જે પણ ઉદાહરણો આપ્યા છે એ તમને આવનારી પરીક્ષામાં પૂછાશે અને એનો તમને ચોક્કસ લાભ થશે. તો મળીએ નવા લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.